શ્રી નાની ખાવડી પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે। શ્રી નાની ખાવડી પ્રાથમિક શાળાની શરૂઆત 25મી માર્ચ 1941ના રોજ થયેલ છે। જૂની નળિયાવાળી શાળાથી માંડીને આજે અદ્યતન શાળા તમે જોઈ શકો છો। જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત બાળકો સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરી તેમાં અભ્યાસ કરી રહ્યા છે। સમગ્ર શાળા સીસીટીવી કેમેરાયુક્ત છે। સમગ્ર બિલ્ડિંગમાં વાઈફાઈની સુવિધાઓ ઉપલબ્ધ છે। દાતાશ્રી દ્વારા શાળાને સ્માર્ટ ટીવી અને એસી પણ ભેટ આપવામાં આવેલ છે। દાતાશ્રીઓનો સંપૂર્ણ સહયોગ શાળાને પ્રાપ્ત થાય છે। શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે, જેમ કે વિશ્વ યોગ દિવસની ઉજવણી, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે। બાળકો વિજ્ઞાન મેળામાં શિક્ષકશ્રીના માર્ગદર્શન હેઠળ હોશે હોશે ભાગ લેતા હોય છે અને તેમણે બનાવેલ કૃતિઓનું પ્રદર્શન કરતા હોય છે। પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શાળામાં ભવ્ય રીતે કરવામાં આવે છે। જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। વક્તવ્ય, ડાન્સ, ગરબા, નૃત્ય, દેશભક્તિ ગીત વગેરે જેવા કાર્યક્રમોનો સમાવેશ કરવામાં આવે છે। વર્ષ 2012થી શાળામાં બચત બેંક ચલાવવામાં આવે છે, જેમાં 10 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધીની રકમ બાળકો જમા કરાવે છે। જ્યારે બાળક અભ્યાસ પૂર્ણ કરે ત્યારે તેના જમા થયેલા રૂપિયા તેને પરત આપવામાં આવે છે, જેથી બાળકમાં બચતનું મૂલ્ય પણ વિકસે છે। બચત બેંકમાં 2 લાખ સુધીનું ભંડોળ એકઠું થયેલું છે। શાળામાં બચત બેંકની જેમ એક રામહાટ ચલાવવામાં આવે છે, જેમાં બાળકો જાતે જ વસ્તુની ખરીદી કરે છે, જે તેમના ગણિત વિષયને શીખવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે। જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવે છે, તેમાં પણ બાળકોની પસંદગીને ધ્યાનમાં રાખીને ભોજન કરાવવામાં આવે છે। ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા કલામૃતમ કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરવામાં આવેલ, તેમાં પણ બાળકોએ ભાગ લીધેલ હતો। નરારા ટાપુ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ, જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। દરિયાઈ સૃષ્ટિનો જાત અનુભવ કરેલ, સમૂહ જીવનના મૂલ્યોનો ગુણ બાળકમાં વિકાસ પામેલ જોવા મળતો હતો। ગમ્મત સાથે જ્ઞાન એ વિચાર અહીં સાર્થક થયેલ જોવા મળે છે। નરારા ટાપુ શૈક્ષણિક પ્રવાસની જેમ અન્ય મુલાકાત પણ લેવામાં આવેલ હતી, જેમાં ખેતરની મુલાકાત, આરોગ્ય કેન્દ્રની મુલાકાત, ગ્રામ પંચાયતની મુલાકાત, બજારની મુલાકાત અને રસ્તા પરથી પસાર થતા વાહનોનો ચાર્ટ બનાવવા માટે રસ્તાની પણ મુલાકાત લેવામાં આવેલી હતી। આમ અલગ અલગ મુલાકાતો શૈક્ષણિક પ્રવૃત્તિઓને હાથ ધરવા માટે લેવામાં આવેલી હતી। શૈક્ષણિક મુલાકાતની જેમ સ્વ અનુભવ મળે અને બાળકો પણ આવી આફતોમાંથી નીકળવાનો માર્ગ શોધી શકે તે માટે મોક ડ્રીલ કરાવવામાં આવી, જેમાં આગ બુઝાવવા માટે કઈ રીતે ફાયર બોટલનો ઉપયોગ કરવો તે પણ શીખવવામાં આવેલ। ભૂકંપ જેવી કુદરતી આફતમાં કઈ રીતે બચી શકાય તે પણ બાળકોને સ્વ અનુભવ દ્વારા શીખવવામાં આવેલ હતું। અમારી શાળાની જુદા જુદા અધિકારી સાહેબશ્રી દ્વારા સમયાંતરે શાળાની મુલાકાત લેવામાં આવે છે અને અમોને યોગ્ય માર્ગદર્શન પણ એમના તરફથી પ્રાપ્ત થાય છે। શાળામાં પતંગોત્સવનું આયોજન પણ કરવામાં આવે છે, બાળકો તેમાં પણ હોશે હોશે ભાગ લે છે। શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવેલ, જેમાં બાળકોને ઉમેદવારની પસંદગીથી લઈને છેક વોટ ગણતરી સુધીની પ્રક્રિયાનો જાત અનુભવ કરવામાં આવેલ। સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં આનંદ મેળો અને બાલ મેળોનો પણ સમાવેશ કરવામાં આવે છે, જેમાં બાળકો હોશે હોશે ભાગ લે છે। તેવી રીતે ક્વિઝની સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે, જેમાં શાળાના 3થી 8ના તમામ બાળકો ભાગ લે છે। 1 મિનિટ શોનું પણ આયોજન કરવામાં આવેલું, જેમાં શાળાના બાળકો અને શિક્ષકોએ પણ ભાગ લીધેલ હતો। ચલણી નોટોના નમૂના એકઠા કરવા, પક્ષીઓના માળા વેસ્ટમાંથી બેસ્ટ તૈયાર કરવા, ઈંટોની જુદી જુદી પેટર્ન બનાવવી, વેસ્ટ ટાયરમાંથી નદી, પર્વત, મહાસાગર વગેરે વિગતો દર્શાવવા પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલા હતા। ફિટ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ સ્પર્ધામાં શાળાના બાળકો અને શિક્ષકશ્રીઓએ ભાગ લીધેલ હતો।
શાળામાં બાળકોને હોમવર્કની નોંધ કરવા માટે મારી ડાયરી શાળામાંથી જ આપવામાં આવે છે. જન્મદિવસના દિવસે બાળકને પ્રોત્સાહન આપવા માટે બર્થડે કાર્ડ શાળા તરફથી બાળકને આપવામાં આવે છે. જુદી જુદી સ્પર્ધામાં વિજેતા બનનાર બાળકને શાળા તરફથી પ્રમાણપત્ર આપવામાં આવે છે. શાળાની જુદી જુદી વિશેષતા દર્શાવતું પેમ્પલેટ છપાવવામાં આવેલ છે અને ગામમાં વિતરણ કરવામાં આવે છે. વર્ષ 2017-18માં સમગ્ર તાલુકામાં આપણી શાળાને શાળા સ્વચ્છતા એવોર્ડ મળેલો હતો. જુદી જુદી સ્પર્ધાઓમાં જુદા જુદા એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. કાવ્યગાન સ્પર્ધામાં મધુડા આલયને તાલુકા કક્ષા, જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએથી જુદા જુદા ઇનામ અને પ્રમાણપત્ર મળેલા છે. કલા મહાકુંભ અંતર્ગત આપણી શાળાની દીકરીઓએ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવેલ હતો. કલા મહાકુંભમાં દીકરીઓએ ગરબો રજૂ કર્યો હતો અને દીકરાઓએ રાસ રજૂ કરેલ હતો. કલા મહાકુંભમાં શાળાની દીકરીઓ અને શિક્ષિકા બહેનોએ પણ ગરબાની સ્પર્ધામાં ભાગ લીધેલ હતો, જેમાં તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ શાળાના શિક્ષિકા બહેનોએ પ્રથમ નંબર મેળવેલ હતો. આ ઉપરાંત કોરોનાના કપરાકાળમાં ઓનલાઈન શિક્ષણ દરમિયાન સમગ્ર જિલ્લામાં સૌથી વધુ જોડાતા બાળકોવાળી શાળામાંની એક શ્રી નાની ખાવડી પ્રાથમિક શાળા છે. ઓનલાઈન શિક્ષણની સાથે સાથે ઓનલાઈન વાલી મીટિંગનું પણ આયોજન કરવામાં આવેલ હતું. જી શાલા એપ, દીક્ષા એપ, શિક્ષણ સાગર જેવી એપ દ્વારા પણ બાળકો શિક્ષણ મેળવે છે. તેમાં આવતા વિડીયો બાળકો જુએ છે, તેમાં આવતી પ્રવૃત્તિઓ પર બાળકો કરે છે. કોરોના કાળમાં બાળકોને પ્રાઇવેટ એપ ટોપ સ્કોરર દ્વારા પણ શિક્ષણ આપવામાં આવેલ હતું. શાળામાં આવેલ અદ્યતન લાઇબ્રેરીનો ઉપયોગ શાળાના બાળકો, શિક્ષકો અને અમુક ગ્રામજનો પણ કરે છે. વાર્ષિકોત્સવમાં વર્ષ દરમિયાન કરેલ અનેક પ્રવૃત્તિના ઇનામો બાળકોને ભેટ આપવામાં આવે છે. સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવે છે. શાળાના બધા જ બાળકોને કોઈને કોઈ પ્રવૃત્તિ દ્વારા કાર્યક્રમમાં સાંકળી લેવામાં આવે છે અને તેમને પણ ઇનામ આપવામાં આવે છે. એકેય બાળક ઇનામથી વંચિત રહી શકતું નથી. ઘણી વખત એવું બનતું હોય કે શાળા કક્ષાએ અને વિદ્યાર્થી તથા વાલી વચ્ચે મારા બાળકે તો સારું લખ્યું હતું પણ માર્ક્સ ન આવ્યા, અથવા એવું પણ બને કે ક્યાંક શિક્ષકની પણ ભૂલ હોય. તો આવું ન બને અને વાસ્તવિક સમજ અને ચિત્ર આપણી સમક્ષ આવે એટલે પેપર ચેકિંગ રાખવામાં આવે છે. સીઈટી શૈક્ષણિક વર્ષ 2023-24માં ધોરણ 5માં અભ્યાસ કરતા કુલ 36 બાળકોમાંથી 32 બાળકોએ એટલે કે શાળાના 88.89% બાળકોએ ભાગ લીધેલ હતો, જેમાંથી 9 બાળકો એટલે કે 28.13% બાળકો સંભવિત મેરિટ લિસ્ટમાં સ્થાન પામેલ છે. એનએમએમએસ 2024 પરીક્ષામાં શાળાના કુલ 35 બાળકોમાંથી 21 વિદ્યાર્થીઓ એટલે કે 61.76% બાળકોએ ભાગ લીધો હતો, જેમાંથી કુલ 6 વિદ્યાર્થીઓ એટલે કે 28.57% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ પરીક્ષા, પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગની પરીક્ષામાં શાળાના 72 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાંથી 72 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. તેવી જ રીતે સંસ્કૃત ભાષાને ઉજાગર રાખતી સંસ્કૃત ગૌરવ પરીક્ષા. સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં શાળામાં 62 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. તેમાંથી 62 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા છે. તેવી જ રીતે સંગીત વિશારદની પરીક્ષા. સંગીત ગાયન પારિજાત ટ્રસ્ટ સુરત સંચાલિત સંગીત વિશારદની પરીક્ષામાં પણ શાળાના 21 બાળકો તથા 4 શિક્ષકોએ ભાગ લીધેલ હતો. તેમાંથી બધા જ સારા માર્ક સાથે ઉત્તીર્ણ થયેલા છે. શાળાઓના પરિણામ આવતા આપણને શાળાઓના બેનરો અન્ય જગ્યાએ જોવા મળતા હોય છે, ત્યારે શા માટે આપણે સરકારી શાળાના વિદ્યાર્થીઓના બેનર ન બનાવીએ? તો આ વર્ષે આ એક નવો નવતર પ્રયોગ કરવામાં આવેલ છે, જે આપ સર્વ સામે જોઈ શકો છો. આ વર્ષે શાળામાં સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ ઘણા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે, જેમાં એક નવતર પ્રયોગમાં બાળકના જન્મદિવસ હોય તે બાળક શાળામાં તેની ઈચ્છા અનુસાર દાન આપે છે. બાળકની સાથે શાળાના શિક્ષકો, ગ્રામજનો પણ તેમના જન્મદિવસ નિમિત્તે શાળામાં આર્થિક અનુદાન પેટે ફાળો આપે છે. એમાં અમને ખૂબ જ સફળતા મળી છે. આ વર્ષે લગભગ 65,000ની આસપાસ ફાળો એકત્ર થયેલો છે અને આ ફાળાની રકમ બાળકોની પાછળ જ વાપરવામાં આવે છે.
આવી રીતે બીજો એક નવતર પ્રયોગ એમ છે કે શાળામાં બધા જ વર્ગના જે વિદ્યાર્થીઓ આખો મહિનો હાજર રહે તે બાળકોને શાળા તરફથી ડેરી મિલ્ક ભેટ આપવામાં આવે છે. તેમાં પણ જે ધોરણની ટકાવારી સૌથી વધારે હોય તે વર્ગને ટ્રોફી પણ ભેટ આપવામાં આવે છે. 1 માસ માટે ટ્રોફી તે વર્ગમાં રાખવામાં આવે છે. જે વર્ગની હાજરીની ટકાવારી વધારે હોય તે શિક્ષકશ્રીને પણ ડેરી મિલ્ક ભેટ આપવામાં આવે છે. આ પ્રયોગને લીધે બાળકો વધુમાં વધુ હાજર રહેવાનો પ્રયત્ન કરે છે. આ પ્રયોગમાં પણ ખૂબ જ સફળતા પ્રાપ્ત થયેલ છે. દર મહિને હાજરીના ફોટોગ્રાફ વાલી સુધી પહોંચાડવામાં આવે છે. વાલીમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળે છે. વાલી પણ પોતાના બાળકને હાજર રાખવામાં પૂરતો સહયોગ અમને આપે છે. તેવી રીતે બીજો એક પ્રયોગ એવી રીતે કરવામાં આવ્યો છે કે એકમ કસોટીમાં પૂરા ગુણ મેળવનાર બાળકનો ફોટો તૈયાર કરી બાળકોના ગ્રુપમાં મોકલવામાં આવે છે અને ડિસ્પ્લે બોર્ડ પર તેમના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવે છે. એકમ કસોટીના ટોપ 10 વિદ્યાર્થીઓ નામના બેનર તૈયાર કરવામાં આવેલા છે અને વર્ગમાં ટોપ 10 વિદ્યાર્થીઓને વર્ષના અંતે શિલ્ડ ભેટ આપવામાં આવેલ છે. સાહેબશ્રીના આ પ્રયોગને લીધે બાળકોના અભ્યાસ, તેમના પેપરના લખાણ બધામાં ખૂબ જ સારો સુધારો જોવા મળેલ છે. જેવી રીતે યુપીએસસી, જીપીએસસી પરીક્ષા પછી મેરિટ બહાર પાડવામાં આવે અને વિદ્યાર્થીઓ તે જોવા માટે આતુર હોય તેવું એકમ કસોટીનું લિસ્ટ જ્યારે મૂકવામાં આવે છે ત્યારે બાળકોમાં આવું જોવા મળે છે. પરીક્ષાના પ્રથમ દિવસે બાળકોને કુમકુમ તિલક કરીને મીઠું મોં કરાવવામાં આવે છે. અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની માફક બાળક બોર્ડ પર પોતાનો નંબર જોઈને બ્લોકમાં પ્રવેશ કરે છે. પોતાનો નંબર શોધીને પોતાની જગ્યા પર બેસે છે. એટલે બહાર એક્ઝામ આપવા જતી વખતે જે નંબર શોધવાનો ભય બાળકોમાં હોય છે તે અહીંથી દૂર થાય તેવા પ્રયત્ન કરવામાં આવે છે અને બાળકનો આત્મવિશ્વાસ વધે તેવા પ્રયત્ન કરવામાં નાના ભૂલકાઓ પાસે પણ સુંદર પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. નાના બાળકો તો ખૂબ જ રસ લઈ અને ખૂબ જ હોશપૂર્વક કાર્ય કરે છે. આમ શાળામાં અનેક કાર્ય ખૂબ જ ઉત્સાહ અને ખંતથી કરવામાં આવે છે.